વડોદરામાં આવેલા સાવલીનગરમાં રામનવમીની શોભાયાત્રામાં ધર્મરક્ષા સમિતિના યુવકને સાવલી પોલીસ દ્વારા બેરહમીપૂર્વક માર મારવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથક સામે હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે। સાવલી પોલીસ મથકના સામે આરએસએસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જયપાલસિંહ મહેડાએ આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો। હિન્દુ સંગઠનોના યુવકોએ પોલીસ સામે આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાવલી પોલીસ દ્વારા બે યુવકોને ગળદાપાટુનો માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે। ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। માટે મારવા આવ્યો એ પેલા જેને જેલમાં પૂર્યો તેને મળવા આવ્યો અને ઓફિસમાં બોલાયો પીએસઆઈએ અને એને બહુ જ બધા લાફા માર્યા છે અને કાન પણ સૂજી ગયા છે। અમારે એમની માટે અમે એ કરવા જઈએ કે અમારા રક્ષક છે એમ કરીને તો એવી રીતના મારી લે તો કંઈક ચાલતું હોય। મારવાનું કારણ શું છે? મારવાનું કારણ શું? હા, મેં તો પૂછ્યું પેલા સાહેબને, નિંબોલા સાહેબને મેં પૂછ્યું મારવાનું કારણ શું, તો પોલીસ શું જણાવે છે? એક તો રાત ભક્ત છે એ એમો છે બરાબર। બીજું અમે તમે કારણ પૂછો છો, પોલીસ શું જણાવે છે? કયા કારણથી મારવામાં આવેલો છે? કયા કારણથી પોલીસ મથક લાવવામાં આવેલો હતો? મેં એમને પૂછ્યું કે તમે શું કરવા માર્યો મારા બાબાને એમ, તો કે એ કાલે ગારો બોલ્યો હતો। હવે કાલે ગારો બોલ્યો હોય એનું રેકોર્ડિંગ તો હોય કે ના હોય, અને બીજું કે કાલે હતું તો આજે શું હતું એમ? આજે ખાલી પેલા ભાઈને મળવા આવ્યો એમાં એને અંદર બોલાવીને એને મારી લીધો। મારા છોકરાને લીંબોલા સાહેબે વત્તા કામરિયા સાહેબે મારી લીધા છે। કયા કારણથી? કેમ કે એમના ખેતરમાં મેં ફાર્મ હાઉસમાં બાંધકામ કરી આપ્યું છે, 35 લાખનું કામ કર્યું છે, 6 લાખ રૂપિયા આપ્યા છે, પૈસા આપતા નથી 7 મહિનાથી। કઈ જગ્યા પર ફાર્મ આવેલું? એમનું આપણે ડુંગરીપુરા ગાંડિયાપરા જોડે આવ્યું છે ફાર્મ એમનું। કઈ રામધૂન બોલવાનું કારણ શું? રામધૂન બોલવાનું મારા છોકરાને એ રીતે મારી લીધો છે રીતસર, અને બીજું હિન્દુઓનો સપોર્ટ કરે એટલે વધારે પડતે માર લીધો છે। કંઈક બી કામ હોય હિન્દુઓનું કંઈ બગડ્યું હોય એટલે પોલીસ સ્ટેશનમાં હાજર થાય। તમે એવું કહો છો લીંબોલા સાહેબ પાસેથી પૈસા લેવાના છે, લેવાના છે, ફાઇનલ લેવાના છે। એમનું ફાર્મ હાઉસ બાંધ્યું છે, રોડ બાંધ્યો છે, દિવાલ બાંધી છે, બધું બાંધ્યું છે। મેં હાલમાં જે રામનવમીનો ઉત્સવ ગયો એની અંદર અમારા એક આગેવાનજી હતા પાર્થભાઈ કરીને, પાર્થભાઈને બોલાવી અને મારવામાં આવે છે કે તને આગેવાન કરવાનો બહુ શોખ છે। 15 થી 20 લાફા મારવામાં આવે છે। ભાઈ બેહોશ થઈ ગયો ત્યાં સુધી એને મારવામાં આવ્યો છે, અને આ પીએસઆઈને વારી ઘડી આવી આદત પડી ગઈ છે। અગાઉ પણ 20 લગના સરપંચ આઈકના ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે। અમને તો એ ખબર નથી પડતી કે સરકારશ્રીએ અમને રક્ષક આપ્યા છે કે ભક્ષક આપ્યા છે, અને અમારે તો એવું થયું છે અત્યારે કે ભૂત કાઢીને પલિત લાયા છે। અમને કઈ સરકાર પર અમારે વિશ્વાસ કરવો, જૂની સરકાર કે નવી સરકાર? અમને તો બંને સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે, અને આ પીએસઆઈની વાત કરવામાં આવે તો રક્ષક નહીં ભક્ષક જેવું કામ કરે છે। કોણ છે પીએસઆઈને ગુનો શોધો? કયા ગુનામાં એને લાવવામાં આવ્યો હતો? અનિરુદ્ધસિંહ કામડિયા એક રામ ભક્તને બેહોશ ના થાય ત્યાં લગીને મારવામાં આવ્યો છે। અત્યારે એને એસએસસીમાં દાખલ કરવામાં આવ્યો છે, એને કાન પર પણ સોજા આવી ગયા છે, અને ક્રૂરતાપૂર્વક એને મારવામાં આવ્યો છે। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।